અને જેવા માતાના ગર્ભમાંથી છૂટા પડ્યા અને આપણે મોહ માયા અને કાળના સિકંજામાં ફસી ગયા અને આપણે એ કાળના સિકંજામાંથી સદગુરુ વિશ્વ વંદનીય સદગુરુ આદરણીય સદગુરુ ડૉક્ટર દિવાકર સાહેબે આપણને કુંજી ભેદથી માંડીને બીજો ત્રીજો અને ચોથા ભેદ સુધી અને આગળની બી એ પરંપરા ચાલુ રાખી છે. એ શેના માટે? આપણા માટે છે. આપણે વિચાર કરો કે ડૉક્ટર દિવાકર સાહેબ તો પીએચડીની પદવી ધરાવીને અને એમણે તે એમનું કરી લીધું હતું, પરંતુ એમણે એમણે એમના સદગુરુ અજબદાસના શરણે જઈને જે જ્ઞાન મેળવ્યું એ તો મેળવ્યું, પરંતુ અને મને જાણવા જે મળેલું એ પ્રમાણે 7 થી 8 કલાક સતત સાધનામાં રહીને જે મહેનત કરી અને આગળના પ્રયોગો વિકસાવ્યા અને એ આપણને ખૂબ જ સરળ કરીને જે આપ્યા એ કોના માટે? આપણા જેવા સાધકો માટે છે. એ આપણે સદગુરુના ઋણી છે અને એ જ પરંપરા અત્યારે જે ગુરુ માતા જે ચલાવી રહ્યા છે એ તો સાક્ષાત શિક્ષક છે અને એમણે આપણા માટે મહેનત કરવાની શું જરૂર છે? પરંતુ એ શાના માટે? કે પરોપકાર, સંત સદા પરોપકારી હોય છે. તે પરોપકારનું કાર્ય અત્યારે કરી રહ્યા છે અને જે સંતો એમના જ્ઞાની પુરુષ સંદીપ શંકર સાહેબ, જયાભાઈ સાહેબ એ મહેનત કરી રહ્યા છે, તો આપણે એમને સહયોગ આપીશું અને આપણે આ સદગુરુનું જ્ઞાન આગળ વધે એવી આપણે તન મન ધનથી પ્રયત્ન કરીશું. અને બીજું કે મને ત્યાં જે ડૉક્ટર સાહેબનું એક વચન ખૂબ જ સરસ ધ્યાનમાં આવ્યું હતું, એ તમને રજૂ કરું કે ડૉક્ટર સાહેબ આટલી ઉંમરે બી પણ એક ચેલેન્જ આપી હતી કે તમે એક યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અને નિરંતર જે સદગુરુએ આપ્યો અભ્યાસ કરશો તો તમે ચોક્કસ આગળ વધશો જ. અને મારી બી એક ભાવના એ જ છે કે આપણે અભ્યાસમાં નિયમિતતા રહીશું. જો આપણે અભ્યાસમાં જે સદગુરુએ જ્ઞાન, જો ભાઈઓ બહેનો કે કોઈને સદગુરુએ વધારે કોર્સો આપ્યો જ નથી. કેમ કે સદગુરુએ ફક્ત દરેકને જે સદગુરુનું જ્ઞાન સદગુરુએ પૂરા દિલથી પૂરા ભાવથી આપણને આપેલું જ છે. આપણે ફક્ત અભ્યાસ કરીને એ જ્ઞાન આગળ વધવાનું છે. આપણે પણ આગળ વધવાનું છે, આપણા ભીડી ભાઈ બહેનોને પણ આગળ વધારવાના છે અને જે કોઈ જિજ્ઞાસુ આપણામાં જોડાવા માંગતા હોય તો તેમને પણ આપણે માર્ગદર્શન આપીને આપણે આગળ વધારીશું. અને કબીર સાહેબે તો કીધું જ છે, એક ખાસ આપણે એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે કે કબીર સાહેબે કીધું જ છે કે कबीर खड़ा बाजार में ना किसी के दोस्ती ना किसी के वैर, कि हमको कोई किसी से वैर भी नहीं रखता है और दोस्ती भी नहीं रखता है. हमको समभाव से सदगुरु के कार्य पे चले जाना है. भाइयों तथा बहनों, माराथी કંઈક બોલવામાં ત્રુટિ થઈ હોય તો મને માફ કરજો. બોલીએ સાદ સદગુરુ